મહેસાણા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વાહનજન્ય રોગચાળા અટકાવવા બાબતે તંત્ર આવ્યું એક્શન મોડમાં. તંત્ર ચોમાસા દરમિયાન એલર્ટ. મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 75 આરોગ્ય કર્મચારીઓની ટીમ બનાવી 2 તબક્કામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની 75 ટીમો દ્વારા 1 લાખથી વધુ ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે 99 જેટલા સ્થળો પર તપાસ દરમિયાન મચ્છરજન્ય રોગો થાય તેવા ઉપદ્રવ્યો મળી આવતા નોટિસો ફટકારવામાં આવી હતી. કુલ 8000 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ચોમાસા દરમિયાન સગર્ભા બહેનો માટે ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુહાગ શ્રીમારી મહેસાણાની જનતાને રોગચાળો અટકાવવા માટે કેવા પગલાં ભરવા જોઈએ અને શું સાવચેતી રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી. ભાવિન ભાવસાર, ZSTV મહેસાણા.